નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે. જે અંતર્ગત સેગવા સિવલી ગામના પ્રકાશ રાઠવાએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે. સેગવા સિમલી ગામના આ પ્રગતિશીલ ખેડૂત પ્રકાશ રાઠવા એમ તો વ્યવસાય શિક્ષક છે અને તેઓ નોકરીની સાથે ખેતી કરીને બે પરિવારને રોજગારી પણ પૂરી પાડે છે. પ્રકાશભાઈ રાઠવા છેલ્લા 8 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે અને 4 વર્ષથી આધુનિક ટેકનોલોજીથી ખેતી કરે છે. તેમણે 2 વર્ષ પૂર્વે જ 1 વીઘા જેટલી જમીનમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું હતું. પ્રકાશભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે પરંપરાગત ખેતી કરતા આધુનિક ટેકનોલોજીથી ખેતી કરવાને પરિણામે અત્યંત મોટો ફાયદો થાય છે અને પ્રાકૃતિક કૃષિ ખેડૂતો માટે પણ સૌથી ઉત્તમ અને નફાકારક છે. પ્રકાશભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે આ ડ્રેગન ફ્રૂટના વાવેતરમાં જીવામૃત, ઘન જીવામૃત તેમજ કુદરતી ખાતરનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે અને રાસાયણિક ખાતર કે પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ આ ખેતી માટે કરાઈ નથી રહ્યો એમ જણાવીને પ્રકાશભાઈએ આ વર્ષે ડ્રેગન ફ્રૂટમાં સારો પાક આવવાની આશા વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રકાશભાઈ રાઠવાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે વર્ષ 2021-22નો પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા એવોર્ડ પણ પ્રાપ્ત થઈ ચૂક્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળીને આવક વધારાની સાથે સાથે પ્રકૃતિ જતનના પણ ભાગીદાર બની રહ્યા છે. સાથે તમે જોઈ રહ્યા છો કે આ એક ડ્રેગન ફ્રૂટનો પ્લાન્ટ છે અને આજે મારી પાસે ડ્રેગન ફ્રૂટના કુલ 300 પોલ છે. 300 થી 400 પોલ છે અને 300 થી 400 પોલની અંદર મારે આ જે ડ્રેગન ફ્રૂટનો છોડ જોવા મળશે 2 વર્ષનો થઈ ગયો છે અને 2 વર્ષનો થવાથી આજે મને ફ્રૂટ પણ આપી રહ્યો છે. જોઈએ કે હવે આગળ જતાં અમને ફ્રૂટમાં વધારે ફ્રૂટ આપે અને સારી એવી ઇન્કમ આપે. અમે 2 ડ્રેગન ફ્રૂટની લાઈન વચ્ચે અમે આંતરપાક તરીકે ચોરીનો પણ ઉપયોગ કરીએ છીએ અને ડ્રેગન ફ્રૂટની અંદર સંપૂર્ણપણે હું પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું. આ પ્રાકૃતિક ખેતીની અંદર અમે ઘન જીવામૃત અને જે પેસ્ટિસાઇડ કે રાસાયણિક દવાનો ઉપયોગ બિલકુલ અમે કરતા નથી. જો આપણે દવાનો ઉપયોગ કરવાનો થાય તો અમે કુદરતી રીતે નેચરલ રીતે આપણે જે દવાનો બનાવી બરાબર અને અમે એનો છંટકાવ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.